ગામમાં પંચાયત દ્વારા સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ ખર્ચ સામે સફાઈ બિલકુલ થતી નથી અને તેને કારણે કચરાના ઢગમાં ગાય તેમજ અન્ય જીવો આ કચરાનું સેવન કરી મૃત્યુ પામેલા છે. આ બાબતે ગ્રામસભામાં તેમજ રૂબરૂ અને લેખિત અનેકવાર સરપંચ તેમજ તલાટીને રજૂઆતો કરી છે, પરંતુ તેમના દ્વારા આ બાબતે કોઈ પણ દાદ આપવામાં આવતી નથી, જેને કારણે ફલિત થાય છે કે સફાઈ કામગીરીમાં સફાઈના નામે જવાબદાર દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેને કારણે અહીંના પશુ તેમજ જનતા ભોગ બની રહી છે. વધુમાં સફાઈ કામના નામે કુકમા ગામ પાસે આવેલ એગ્રોસેલ તથા રૂડા ફાઉન્ડેશન કંપની દ્વારા સફાઈ બાબતે કામગીરી હાથ ધરવામાં આવે છે, પરંતુ કુકમા જૂથ ગ્રામ પંચાયત દ્વારા તેઓને સહકાર આપવામાં આવતો નથી. આથી બચુભાઈ અરજણભાઈ મહેશ્વરી કુકમા જૂથ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા જિલ્લા પંચાયત કચેરીએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી કે કુકમા ગામે સફાઈના નામે ચલાતો ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિ સબબ અંગત ધ્યાન દોરી અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.